નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોયમ 3 બી ધ બેસ્ટની સમજૂતી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. બી ધ બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ થજો. આ એક પ્રેરણાદાયી પોયમ છે જેમાં આપણને જીવનમાં કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી છે. તો ચાલો આપણે તેનો અર્થ જાણીએ. તો કાવ્યની પહેલી પંક્તિ છે, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. પાઇન એટલે કે એક વૃક્ષ કે આપણે જોઈએ છીએ જે ઠંડા પ્રદેશમાં હોય છે અને જે ક્યાં ટેકરીઓ ઉપર થાય છે. બી અ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. અહીંયા સ્ક્રબ એટલે કે ઝાડવું અથવા છોડ, વેલી એટલે ખીણ, અને રીલ એટલે ઝરણું, અને બુશ એટલે ઝાડવું અથવા છોડ. તો હવે આપણે એનો અર્થ જાણીએ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ એટલે જો તમે ટેકરીની ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો તો બી ધ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી ખીણમાં એક ઝાડવું થજો, પણ ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ એટલે ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. વૃક્ષ ન થઈ શકો તો એક છોડ થજો. એટલે આ સ્ટાન્જામાં કવિ કહેવા માંગે છે કે ભલે આપણે કોઈ મોટા વ્યક્તિ ન બની શકીએ, આપણે એટલે મોટા વૃક્ષ ન થઈ શકીએ તો એક છોડ બનવાનો પ્રયત્ન કરીએ. એટલે કે ભલે આપણે કોઈ મોટું કાર્ય ન કરી શકીએ પણ એક નાનું કાર્ય કરીએ, પણ એ કાર્ય એવું હોય જે એકદમ શ્રેષ્ઠ હોય, અને આપણું નાનું કાર્ય છે તે મોટા કાર્ય કરતાં પણ વધારે શ્રેષ્ઠ બને એવી આપણે મહેનત કરીએ, અને જે પણ કાર્ય કરીએ એ શ્રેષ્ઠ કરીએ, એ એમાં કહેવા માંગે છે. ત્યારબાદનો સ્ટાન્ઝા છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ધી ગ્રાસ એન્ડ સમ હાઈવે હેપીયર મેક. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. હવે આપણે અમુક શબ્દના અર્થ જોઈ લઈએ. બુશ એટલે આપણે જોયું કે ઝાડવું અથવા છોડ. ગ્રાસ એટલે ઘાસ અથવા ઘાસનું તણખલું. હાઈવે એટલે જે રાજમાર્ગ એટલે જે મેઇન રોડ હોય તે. પછી મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી, અને બાસ એટલે એક પ્રકારની નાની માછલી, અને લેક એટલે સરોવર. તો હવે આપણે એનો અર્થ જાણીએ. ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ધી ગ્રાસ એન્ડ સમ હાઈવે હેપીયર મેક. એટલે જો તમે છોડ ન થઈ શકો તો ઘાસનું એક તરણું થજો, અને કોઈ રાજમાર્ગને વધારે રળિયામણું બનાવજો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ, બટ ધ લવલીએસ્ટ બાસ ઇન ધ લેક. એટલે જો તમે મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી થજો, પણ તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો. એટલે કવિ કહેવા માંગે છે આ સ્ટાન્જામાં, ભલે તમે એક ઘાસનું તણખલું એટલે કે સાવ નાનું કાર્ય કરો, પણ એવું કાર્ય કરો જે બધાને ખુશી આપે, બધાને હેપી એટલે કે આનંદમય બનાવે એવું કાર્ય કરજો. કવિ આગળ માછલીનું ઉદાહરણ આપીને કહે છે, ભલે તમે નાના વ્યક્તિ બનો પણ એવા જીવંત એટલે કે હંમેશા એવા એક્ટિવ રહો, કોઈ પણ કાર્યમાં એટલા તત્પર રહો કે તમે જે પણ કાર્ય કરો એ શ્રેષ્ઠ જ બને, અને તમે બધા કરતાં શ્રેષ્ઠ દેખાવ કરી શકો. એટલે હંમેશા કોઈ પણ કાર્ય કરવા માટે તમે તત્પર રહો એવું કવિ કહેવા માંગે છે. ત્યારબાદનો સ્ટાન્જા, we can't all be a captains, we have got be a crew. There is something for all of us here. There is big work to do and there is leisure to do, and the task we must do is the near. એટલે કેપ્ટન એટલે જે મુખ્ય આપણે જાણીએ છીએ કે વ્યક્તિ હોય, લીડર હોય તે, ને ક્રૂ એટલે અહીંયા વહાણના ખલાસી એ અર્થમાં લેવામાં આવ્યું છે. ધેર ઇઝ અ બિગ વર્ક એટલે કે કોઈ મોટું કાર્ય, અને લેઝર એટલે કોઈ નાનું કાર્ય, અને ટાસ્ક એટલે કામ, નિયર એટલે કે હમણાં જ કરવાનું એ અર્થમાં અહીંયા લેવામાં આવ્યું છે. તો હવે આપણે એનો અર્થ જાણીએ. વી કાન્ટ ઓલ બી અ કેપ્ટન્સ, વી હેવ ગોટ બી અ ક્રૂ.
ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, એટલે આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ, આપણે ખલાસી થવાનું છે. અહીં આપણા સૌ માટે કંઈ ને કંઈ કામ તો છે જ. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેઝર ટુ ડુ એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર, એટલે કરવા માટે મોટા કામ છે અને નાના કામ પણ છે, અને તમારે જે પણ કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. તો કવિ કહેવા માંગે છે આ આખા સ્ટાન્જામાં કે આપણે બધા લીડર બની અને કોઈ મોટું કાર્ય ન કરી શકીએ, પરંતુ આપણે આપણા ભાગમાં આવતું નાનું કાર્ય તો કરી જ શકીએ છીએ. કાર્ય મોટું છે કે નાનું એ મહત્વનું નથી, પણ આપણે કાર્ય કરવા માટે કેટલી મહેનત કરીએ છીએ એ મહત્વનું છે. આપણે કાર્ય કરવાનું છે, ભલે એ નાનું હોય કે મોટું હોય, પણ એ કાર્ય કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ એ જો વધારે જરૂરી છે. તો કાર્ય કરવા માટે એની કાર્ય નાનું મોટું એ જોવામાં નથી આવતું, પણ એ કાર્ય કરવા પાછળની મહેનત વધારે મહત્વની છે, એમ આ કવિ કહેવા માંગે છે. અંતિમ સ્ટાન્જો જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. ઇફ યુ કાન્ટ બી ધ સન ધેન બી અ સ્ટાર. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર ફેલ. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. એટલે આમાં એક શબ્દ છે જેનો અર્થ ટ્રેલ એટલે કે પગદંડી. તો હવે આપણે એનો અર્થ જાણીએ. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો. ઇફ યુ કાન્ટ બી ધ સન ધેન બી અ સ્ટાર. જો તમે સૂરજ ન થઈ શકો તો એક તારો થજો. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર ફેલ. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જીતો કે હારો તેનો આધાર તમારા કદ પર નથી, તમે જે કંઈ છો તેમાં શ્રેષ્ઠ થજો. અંતિમ પંક્તિઓમાં કવિ સંદેશ આપતા કહે છે કે આપણું સફળતા અને નિષ્ફળતા એનો આધાર આપણે જે કરેલું કાર્ય છે અથવા આપણા કદ ઉપર આધાર રહેતો નથી, પણ આપણે એ કાર્ય કઈ રીતે કર્યું છે, આપણે એ કાર્યને શ્રેષ્ઠ બનાવવા પાછળ કેટલી મહેનત કરી છે તેના પર રહેલો છે. આપણે જે પણ કાર્ય કરીએ એ શ્રેષ્ઠ કરીએ અને આપણે દરેક કાર્યમાં શ્રેષ્ઠ થઈએ, એવો કવિ સંદેશ આપવા માંગે છે. કવિ આ કાવ્યમાંથી આપણને સંદેશ આપવા માંગે છે કે આપણે જે પણ કાર્ય કરીએ એ હંમેશા શ્રેષ્ઠ કરીએ, અને કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી. તેની મહેનત સાચી હોય તો આપણે ગમે તેવું કાર્યને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. આપણી સફળતા અને નિષ્ફળતાનો આધાર કાર્યના કદ અથવા આપણા કદ પર રહેલો નથી, પણ એ કાર્ય પાછળ રહેલી આપણી મહેનત એના ઉપર રહેલો છે, અને હંમેશા આપણે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીએ એ સંદેશ કવિ આપવા માંગે છે. થેન્ક યુ.